નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ગત 18 જાન્યુઆરીના રોજ હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોન ખાતે વાઘોડિયા રોડની સનરાઈઝ શાળાના બાળકોને પ્રવાસે લાવવામાં આવ્યા હતા, જ્યાં બાળકો બોટિંગની મજા માણી રહ્યા હતા। દરમિયાન બોટમાં વજન વધી જતા બોટ પલટી ગઈ હતી અને 12 માસૂમ બાળકો સહિત 2 શિક્ષિકાઓના જીવન દીપક બુઝાઈ ગયા હતા। આ ગોજારી ઘટના બાદ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી અને આજે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી વિવિધ વિસ્તારોમાંથી ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડી જતા 100 થી વધુ સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્કૂલ વેન તેમજ સ્કૂલ રિક્ષાના જે વાહન ચાલકો છે તે સરકારશ્રીએ નિયત કર્યાથી વધુ બાળકોને બેસાડીને જતા હોય છે અને એમની જિંદગી જે રીતે જોખમમાં મૂકતા હોય છે તે અટકાવવા માટે અગાઉ અમે સ્કૂલના અલગ સ્કૂલોના પ્રિન્સિપલ સાથે મારા પોલીસના ટ્રાફિક પોલીસના અધિકારીઓની એક બેઠક લેવામાં આવી હતી અને એમને આ ન કરવા માટે સમજ કરવામાં આવી હતી। છતાં પણ એને વધુ નિયંત્રિત કરવા માટે આજે લગભગ 15 જેટલી ટીમનું સ્પેશિયલ રાખી રોડ ઉપર અને એક ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને સવારથી અત્યાર સુધીમાં લગભગ 100 જેટલા વાહન રિક્ષા તેમજ સ્કૂલને જે વાહનો છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। નિયત મર્યાદા કરતાં વધુ જે બાળકોને બેસાડીને લઈ જાય છે તેવા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી આજે કરવામાં આવી રહી છે। વડોદરા શહેર ટ્રાફિક પોલીસે એક સ્પેશિયલ 2 ટીમોની રચના કરી છે। છેલ્લા 1 અઠવાડિયાથી આ કામગીરી ચાલી રહી છે અને એ સતત હવે એ જ કામગીરી કરશે કે જે સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા વધુ મર્યાદા કરતાં વધુ બાળકોને બેસાડી જાય છે એવા બાળકોને જે જિંદગી જોખમમાં મૂકે છે તેઓ વિરુદ્ધ કાર્યવાહી સતત અમારી ચાલતી જ રહેશે। બિલકુલ આપને કીધું એમ ગયા અઠવાડિયાથી જ એક સ્પેશિયલ 2 ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે વડોદરા શહેર ટ્રાફિક દ્વારા અને એ 2 ટીમો ફક્ત ને ફક્ત જે સીપી સાહેબના જાહેરનામાથી પ્રતિબંધિત સમય દરમિયાન અહીંયા વડોદરા શહેરમાં પ્રવેશ કરે છે તેઓ વિરુદ્ધ કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે। તેમજ જે બાળકો સ્કૂલ વેન કે સ્કૂલ રિક્ષામાં જાય છે અને નિયત મર્યાદા કરતાં અથવા તો સ્પીડ ડ્રાઇવિંગ કરે છે કે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરીને બાળકોની જિંદગી જોખમમાં મૂકે છે તેવા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જ આ 2 ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।